નવરાત્રીમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે। શહેરના ખલીલપુર રોડ પર આવેલા એક દાંડિયા ક્લાસની બે યુવતીઓ સાથે મોડી રાત્રે અભદ્ર વર્તન અને છેડતીનો બનાવ બન્યો છે। જૂનાગઢના ડિવિઝનલ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે આશરે 8 વાગ્યાની આસપાસ ખલીલપુર રોડ પર આવેલા ગોલ્ડન ફાર્મ નજીક દાંડિયા ક્લાસમાં બે યુવતીઓ બહાર ઊભી હતી। તે સમયે બે ઈસમો શહેફાઝ ઇકબાલ સુમરા અને આમિર રફીકભાઈ પોતાની ઈ બાઇક પર ત્યાંથી નીકળ્યા હતા અને યુવતીઓ સામે અયોગ્ય ઈશારા કર્યા હતા। આ બંને શખ્સોએ 2 થી 3 વાર આ જ રૂટ પરથી પસાર થઈને હેરાનગતિ કરતા યુવતીઓએ હિંમત કરીને તેમને રોકીને પૂછ્યું કે તમે વારંવાર અહીંથી કેમ પસાર થાઓ છો અને અમારી સામે કેમ જુઓ છો। આ પ્રશ્નથી ઉશ્કેરાઈને બંને આરોપીઓએ યુવતી સાથે માથાકૂટ શરૂ કરી અને ધમકી આપવા લાગ્યા હતા। તે સમયે અન્ય એક સગીર વયનો ઈસમ પણ ત્યાં પહોંચી ગયો હતો। આ ત્રણેય ઈસમોએ યુવતીઓની છેડતી કરી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।